મિત્રો ઘણા બધા લોકો મેસેજ કરતા હોય, કોમેન્ટ કરતા હોય કે ફોરેસ્ટ વિશે શું છે, ફોરેસ્ટની કઈ અપડેટ છે, ફોરેસ્ટને તમે ભૂલી ગયા કે આપણે ભૂલી જવાનું, હું ભરતીમાં વધારો થાય. તો આજે આપણે આ વિડિયાના મારફતે થોડીક માહિતી આપીએ અને હજી પણ આપણે જાગવું હોય તો આપણી પાસે સમય છે. ખાલી કોર્ટની રાહે આપણે પિટિશનની રાહે ખાલી જોઈને બેઠા રહેવું યોગ્ય નથી. આપણે પણ કંઈક કરવું જોઈએ, માગવા તો જવું જોઈએ. એમણે તો આ લોકો કંઈ આપશે નહીં ને આપણે ખબર જ છે કે અન્યાય થયો છે. આપણે ને આ સીબીઆરટી પદ્ધતિ આવી એટલે અન્યાય થયો. બાકી વાલે ખેલે ફોરેસ્ટનું મેરિટ આપણે ખબર જ છે કે બેનો તો 80 માર્ક હોય તો એ બેનોના નામ બધામાં ઓલમોસ્ટ લગભગ જિલ્લામાં એને દોડવા તો બોલાવતા જ, અને ભાઈઓ 100 માર્ક ઉપર હોય તોય ભાઈઓને બધાને મેળ આવી જતો. 300 જગ્યા હોય તોય. ને આ વખતે આપણે 823 જગ્યા છે તોય મેરિટ કેટલા એટકું અને કઈ રીતે નોર્મલાઇઝેશન થયું ને કાંઈ કોઈ માહિતીની આપણે ખબર નથી. તોય આપણે બધા શાંતિથી બેઠા છે. એમણે ભગવાન ભરોસે કે આપણે એમણે સરકાર આપી દે. તેવી તો આપણી કઈ સરકાર બહુ સારી આપણે